નમસ્તે. એકવાર અર્જુન પોતાના ઘરેથી કેબ લઈને ઓફિસ જઈ રહ્યો હતો. મોડો પડવાના કારણે કાયમ તેને ઘાંટા સાંભળવાના આવતા હતા. એક વખત તેણે વિચાર કર્યો, આજે તો ચોક્કસ હું વહેલો પહોંચીશ, અને એમાં પાછું આવ્યો ટ્રાફિક. ટ્રાફિકમાં ખૂબ ફસાઈ ગયો. કેબવાળાને કહે છે, હોર્ન મારો, આગળ જવા દો, આગળ જવા દો. પણ આગળ જાય તેવું વાહનની કોઈ શક્યતા જ નથી. છેલ્લે કંટાળે છે, આજુબાજુ નજર નાખે છે. જુએ છે તો તેની જ ઉંમરનો એક બાજુમાં ડ્રાઈવર તરીકે એક છોકરો હતો. સમય પસાર કરવા તે એને પૂછે છે, ઓ ભાઈ, તું પણ જોરા હોર્ન મારને, થોડી આગળ જવા દે ને, તને પણ મોડું થતું જ હશે ને. આ શું શાંત મગજ બેસી ગયો છું, તને કંઈ મોડું નથી થતું? આટલું બધું ઉકળાટમાં એ બોલ્યો ત્યારે પેલાએ શાંતિથી તેની સામે એક નજર ફેરવીને કીધું, ભાઈ, મને પણ તારા જેટલી જ ઉતાવળ છે, પણ આ વાહન અહીંયાથી આગળ જઈ શકે એવી શક્યતા જ નથી. તો શું કરવા પોતાના હૈયા બળાપો કરવો? એના કરતાં એ જ સમયે મારી અંદર શરીરમાં જે પ્રતિક્રિયા ચાલી રહી છે ને, હું એના પર ઓબ્ઝર્વેશન કરી રહ્યો છું. મિત્રો, આપણી સાથે પણ ઘણીવાર એવું થાય છે કે આપણે જીવનમાં એટલા બધા ઉલઝાઈ જઈએ છીએ કે આપણને એવું થાય છે કે સામેવાળાનો જ વાંક છે. આ ટ્રાફિકના લીધે હું મોડો પડી જઈશ, હું આમ કરીશ, હું તેમ કરીશ. બહારનાને સમજાયા વગર પોતાની જાતને થોડું રિલેક્સેશન આપીએ, પોતાની જાતને થોડી સ્થિરતા આપીએ, થોડુંક શાંત કરીએ. આપણી અંદર શું ચાલી રહ્યું છે શાંતિથી, એ જ સમય હોય છે જ્યારે આપણે વિચારવાનો હોય છે. એ જ સમય હોય છે જ્યારે આપણે વધારે ઉકળાટમાં બીજા કોઈ પગલાં લઈએ. એના કરતાં એ જ સમય જો શાંતિથી વિચારીએ ને, તો આપણી અંદરનો એ સમય જલ્દી પસાર થઈ જશે. જીવનમાં ક્લેરિટી આવશે. કરી જોજો. ટ્રાફિકમાં હોર્ન મારીને સામેવાળાને ડિસ્ટર્બ કર્યા કરતાં અંદર રહેલા ટ્રાફિકને થોડું ક્લિયર કરવાનો, થોડો હળવો કરવાનો પ્રયત્ન કરી જોજો. નમસ્તે.